નમસ્કાર ખેડૂત મિત્રો, તમે કોઈ દિવસ વિચાર્યું છે કે જે ગોળ આપણે ઘરે ખાઈએ છીએ તે જ મીઠા ગોળને ખેતરની માટીમાં નાખવામાં આવે તો શું થાય? પહેલીવાર વિચારીએ તો આપણને ખૂબ જ નવાઈ લાગે છે કે આવું તો કોણ કરે? ખેતરમાં તો ગોળના બદલે યુરિયા, DAP એ ખાતર નાખવામાં આવે છે. આજે આપણે આ વિડીયોમાં એવી જ એક નવી વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમને ખૂબ જ નવાઈ લાગશે. આ વિડીયોને જોયા પછી તમે ખેતીને અલગ જ દ્રષ્ટિથી જોવા લાગશો, જેનાથી ખેતીને લગતો ખર્ચ, ઉત્પાદન વગેરે. હવે વાત કરીએ તો મિત્રો, આજથી લગભગ 40 થી 50 વર્ષ પહેલાં, તે વખતે આટલા બધા મોંઘા રાસાયણિક ખાતરો ન હતા. તે સમયે અલગ જ સ્થિતિ હતી ને આજની વાત કરીએ તો અલગ જ છે. ત્યારે જમીન ફળદ્રુપ હતી, જેનાથી ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મળતું હતું. જ્યારે આજે વિરુદ્ધ જ છે. આજની સ્થિતિની વાત કરીએ તો આપણે યુરિયા અને DAP ખાતર નાખીને ઉત્પાદન વધારે મેળવવા માટે ખર્ચ ઉપર ધ્યાન દોરતા નથી, જેનાથી આપણી જમીન છે કઠણ પથ્થર જેવી બની જાય છે. પાકની પેદાશ ઘટતી જાય છે, રોગ અને જીવાતમાં વધારો જોવા મળે છે, ખેતીના ખર્ચમાં ખૂબ જ વધારો થતો જાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ બની રહ્યું છે? પણ સત્ય તો એ છે કે વધુ ઉત્પાદન મેળવવા માટે આપણે વધુ પડતા દવા અને ખાતરના છંટકાવના કારણે આપણે એ ભૂલી ગયા છીએ કે જમીનને ફળદ્રુપ કરતા અળસિયા અને મિત્ર જીવાણુ ઓછા થતા જાય છે. તેની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જ્યારથી ખેડૂત મિત્રો આ બેક્ટેરિયા અને અળસિયા ઓછા થઈ ગયા છે, ત્યારથી તમે ખેતીમાં ગમે તેટલો ખર્ચો કરો પણ તેનું 100% રિઝલ્ટ તમને ક્યારેય મળતું નથી, અથવા તો મળે તો ત્યાર પછીનો મોલ તમે જે કરો તેમાં ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. શું મિત્રો તમે જાણો છો કે DAPનો 60% ભાગ માટીમાં પથ્થર બની જાય છે, જ્યારે 40% જેટલું ખાતર છોડ ઉપાડી શકે છે? તે લોક થયેલો ભાગ આપણા મિત્ર એટલે બેક્ટેરિયા અને અળસિયા જ ખોલે છે. ફક્ત એક મીઠાશવાળી વસ્તુ જ નથી ગોળ, પણ તે શુદ્ધ કાર્બનનો તેજસ્વી ખજાનો છે. જ્યારે શેરડીના રસને કલાકો સુધી ઉકાળવામાં આવે છે ત્યારે પ્રાકૃતિક તત્વો ભેગા થાય છે, જ્યારે કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, ઝીંક. જ્યારે તેને અલગથી ખરીદવામાં આવે તો મિત્રો આપણે મોટી કિંમત ચૂકવવી પડે છે, મોટો ખર્ચો કરવો પડે છે. જ્યારે ગોળ આપણી જમીનમાં મોટું કામ કરે છે, જે આપણા મિત્ર બેક્ટેરિયા છે, અળસિયા વગેરેને જગાડે છે. ગોળ જ્યારે સિંચાઈના માધ્યમથી ખેતરમાં જાય છે ત્યારે તે ખૂબ જ ઝડપથી કામ કરે છે, તે આપણને જોવા મળે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવો કોઈ પણ અમારો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. અને મળીશું મિત્રો કોઈ નવા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.